જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, ટૂંક સમયમાં જીએસઆરટીસીમાં સારી એવી ભરતી આવશે, એનું નોટિફિકેશન પણ જાહેર થશે. તો મિત્રો, તમારી પાસે સમય છે, જેમ બને વધુમાં વધુ સમય આપો હેલ્પર માટે. તો તમારું જે સપનું છે હેલ્પર બનવાનું, તો તમે ચોક્કસ હેલ્પર બની શકશો. તો એ માટે આપણે સમય ફાળવવો પડશે. જે પ્રમાણે સિલેબસ છે, સિલેબસ પ્રમાણે અભ્યાસક્રમ કવર કરવો પડશે. જો તમે યોગ્ય વ્યવસ્થિત સમય નહીં આપો તો પછી મુશ્કેલ છે. તો એ માટે તમારી પાસે હાલ સમય છે, તો એ સમયનો સદુપયોગ કરી અને વધુમાં વધુ સમય આપણે વાંચન, રિવિઝન અથવા તો વાંચનમાં સ્ટાર્ટ કરી દઈએ, જેથી કરીને આવનારી પરીક્ષામાં અથવા તો જે નોટિફિકેશન જાહેર થશે ટૂંક સમયમાં, તો એની પહેલાં આપણે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જઈએ. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026-27. હેલ્પર બનવું છે, તૈયારી ક્યાંથી, કેવી રીતે કરવી, કયા વિષયને વધુ સમય આપવો, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે. આપણે અગાઉ પણ વિડીયો બનાવેલો છે, તેમ છતાં હજુ મિત્રો મૂંઝવણમાં છે. તો ફરીથી એક વખત તમને જણાવી દઈએ કે ભાઈ સ્ટાર્ટ ક્યાંથી કરવું. અને આપણી ચેનલની અંદર 250થી વધુ વિડીયો પ્લેલિસ્ટમાં પડ્યા છે, તો તમે એ વિડીયો પણ જોઈ શકશો અને એની પીડીએફ પણ તમને ટેલિગ્રામમાં ફ્રીમાં મળી જશે. તો મિત્રો, અહીં જે વાત કરીશું, જે હેલ્પર માટે વયમર્યાદા 18થી 35 વર્ષ, લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, જેમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેર, વેલ્ડર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર રિપેરિંગ 1 વર્ષનો કોર્સ. તો હવે આપણે પણ શરૂઆત કરી દીધી છે. મિકેનિક મોટર વ્હીકલ, એના પ્રશ્નો કઈ ટાઈપના છે, મિકેનિક ડીઝલ, એના પ્રશ્નો કઈ રીતના છે, પછી જનરલ મિકેનિકના પણ બનાવીશું, ફિટરના બનાવી દીધો છે એક વિડીયો, ટર્નરનો હવે બનાવીશું, ઇલેક્ટ્રિશિયનનો વિડીયો બનાવી દીધો છે. બીજા જે ટ્રેડો છે એના વિડીયો પણ આવશે, ટૂંક સમયમાં બનાવીશું. તો મિત્રો, વધુમાં વધુ તૈયારીમાં ધ્યાન આપો. જેટલી તમે હાલ તૈયારી કરશો એટલું તમને ફાયદો થશે. અને આ વખતે તમને દરેકને ખબર છે કે ડાયરેક્ટ પરીક્ષા આપવાની છે, કોઈ મેરિટ બેરિટ નહીં બને. ડાયરેક્ટ જે પણ ફોર્મ ભરશે એ પરીક્ષા આપી શકશે. એટલે અગાઉ 1,50,000 ફોર્મ ભરાણા હતા અંદાજે, તો આ વખતે કદાચ એનાથી વધુ પણ ફોર્મ ભરાય 100%. બરાબર, તો એ પ્રમાણે આપણે તૈયાર રહેવું પડશે, કારણ કે કોમ્પિટિશન વધુ હશે અને પેપર પણ એનું લેવલ થોડુંક અપ હોઈ શકે. બરાબર, કારણ કે જગ્યાઓને જોતાં જગ્યાઓ સારી છે અને ફોર્મ પણ વધુ ભરાશે. કારણ કે આ વખતે એવું છે કે તમારે મેરિટની જરૂર નથી. જે પણ તમારી આઈટીઆર કે જે પણ ટકા છે એ ટકાવારીની પણ જરૂર નથી. ફક્ત અને ફક્ત તમે ફોર્મ ભર્યું છે, તમને પરીક્ષા આપવા મળશે. તેથી આ વખતે તમારે વધુ મહેનત કરવી પડશે. બરાબર, તો વાત કરીશું કઈ રીતે. તો એનો સિલેબસ જોઈએ. સિલેબસમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી અને શાયદ થશે પણ નહીં. બરાબર, તો આ જે છે સિલેબસ સેમ ટુ સેમ રહેશે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અને જો કદાચ ફેરફાર થશે તો એ નોટિફિકેશન આવે એ પહેલાં જ જણાવી દેશે, પરંતુ એવું લાગતું નથી, કારણ કે સિલેબસમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. બરાબર, ને કદાચ નહીં પણ કરે, એટલે ચિંતા ના કરો. જે સિલેબસ છે એ પ્રમાણે જ મતલબ કે થશે પરીક્ષાનું આયોજન. તો મિત્રો, જે વાત કરીશું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો. તો ઘણા કહી રહ્યા છે કે સર તૈયારી ક્યાંથી ચાલુ કરવી. તો મિત્રો, સૌથી પહેલાં તમને સલાહ આપું છું કે કોમ્પ્યુટર જે છે એના 10 માર્ક્સ ક્લિયર કરી દો. જો તૈયારી ચાલુ કરવી હોય, અગાઉ પણ હું તમને એ જ કહેતો હતો કે કઈ રીતે તૈયારી કરવી. તો સૌથી પહેલાં રોકડિયા માર્ક ક્લિયર કરી દો, કોમ્પ્યુટર ક્લિયર કરી દો. કોમ્પ્યુટરના 10 માર્ક્સ છે, બરાબર, તો એ 10 માર્ક્સ પહેલાં. એના પછી ગુજરાતનો ઇતિહાસ છે અને ભૂગોળ છે, આ ક્લિયર કરી દો. કેમ કે ઇતિહાસને ભૂગોળના 22 થી 23 માર્ક્સ આવે છે અને 10 માર્ક્સ છે.
તો 33 માર્ક્સ તો આ અંદાજે થઈ ગયા, બરાબર. એના પછી સામાન્ય જ્ઞાન જે પણ સમય મળે એમાં સામાન્ય જ્ઞાન વાંચતું રહેવાનું. 5-6 માર્ક્સનું પૂછાય છે તો 2-3 માર્ક્સ આવે તો એ મતલબ કે 33 ને 2, 3, 35-36 માર્ક્સ થઈ જાય, બરાબર. પછી ગુજરાતના વર્તમાન બનાવો એ આપણે અલગથી વિડીયો બનાવીશું, બરાબર. એ હમણાં નહીં તૈયાર કરવાનું ગુજરાતના વર્તમાન બનાવો, પરીક્ષાના 20-25 દિવસ પહેલાં. એટલે ચિંતા નહીં કરવાની ગુજરાતના વર્તમાન બનાવો, બરાબર. એટલે આ તમારે 30 જે છે 30માંથી તમારે અંદાજિત 25-26 લાવશો તો પણ તમને ઘણો ફાયદો થશે. એટલે તમારે પહેલું આ રોકડીયા માર્ક્સ ક્લિયર કરી દો. પછી ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળ, કારણ કે ગુજરાતનો ઇતિહાસ ને ભૂગોળને કોમ્પ્યુટર પહેલું તૈયાર કરશો તો કંડક્ટરમાં જે પરીક્ષા આપશે એમને પણ કામ આવશે, બરાબર. પછી ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ જો તમને સારું ફાવે છે તો તમે એમાંથી 10માંથી બંનેમાં 5-5માંથી તમે 10માંથી 7-8 માર્ક્સ લાવી શકો. અને નથી ફાવતો તો પણ કાંઈ વાંધો નથી, ગુજરાતીમાં થોડુંક ધ્યાન દેવાનું તો 5માંથી 3-4 માર્ક્સ આવી શકે, બરાબર. એ ટાઈપનું. અંગ્રેજીમાં નથી ફાવતો તો 1-2 હશે, એનો કાંઈ વાંધો નથી. પછી તમારે આવવાનું છે મેન ટોપિક પર, લાયકાત ને વિષયનું ટેકનિકલનું. હવે ટેકનિકલમાં તમે જેટલી મહેનત વધુ કરશો ને એટલો તમને ફાયદો થશે. એમાં પણ કયા વિષયને વધારે સમય આપવો તો હું તમને કહું છું MD મિકેનિક ડીઝલ અને MMV. આ બે ટ્રેડનું તમારે ઘણું વાંચવું પડશે, કારણ કે અંદાજે 50%, મતલબ કે જે 50 ગુણનું પેપર છે એમાં 22થી 25 માર્ક્સનું આ બંને ટ્રેડનું હોય છે, બરાબર. તો ખાસ તમને ફરીથી કહું છું કે ટેકનિકલ જો તૈયારી તમે કરતા હો તો ટેકનિકલ તૈયારીમાં તમારે MDને વધુ સમય આપવો પડશે, MD મિકેનિક ડીઝલ અને MMV, બરાબર. આ ખાસ વધારે સમય આપવો પડશે. એનું કારણ છે કે આ ટ્રેડ જે છે તમારો ભરતી છે હેલ્પરની, તો એને લગતું છે, બરાબર, એને અનુરૂપ છે. એટલે સ્વાભાવિક છે સૌથી વધુ એનું પૂછી શકે અને પૂછાય છે. અગાઉની જે પણ પેપર છે એ તમે ચેક કરી લેજો, એનાલિસિસ કરી લેજો, એટલે તમને ખ્યાલ આવે કે વધારે માર્ક્સ કોના પૂછાય છે. આ બંને તૈયારી કર્યા પછી તમારે ઇલેક્ટ્રિશિયન અને ફિટર, બરાબર. ઇલેક્ટ્રિશિયન અને ફિટર, બરાબર. આનું ક્લિયર કરી દેવાનું. એટલે એના પણ પ્રશ્નો સારા એવા આવે છે. અને પછી કોમન પ્રશ્નો હોય છે દરેક ટ્રેડમાં, મતલબ કે બધા ટ્રેડોનું કોમન એકમો છે, બરાબર. જે ગેજીસ છે, એકમો છે, બરાબર. તો એ ટાઈપના એ પ્રશ્નો કોમન, એ પણ 12થી 13 પ્રશ્નો પૂછાય છે કોમન. એટલે બધા ટ્રેડના કોમન દરેક ટ્રેડમાં સમાન આવે છે. પ્રથમ વર્ષમાં જે પણ હોય છે અથવા તો પહેલું સેમેસ્ટર કહીએ દરેક માટે સરખું જ હોય છે. તો એ કોમન પ્રશ્નો પણ 13થી 14 માર્ક્સના પૂછાય છે. તો એ પ્રમાણે તમારે સૌથી વધારે મિકેનિક ડીઝલ અને MMVના પ્રશ્નોની તૈયારી, મતલબ કે એ ક્લિયર કરવું પડશે. પછી ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે અને વેલ્ડર છે, બરાબર. એના પછી જે સમય બચે છે એના પછી બીજા વિષય, મતલબ કે બીજા ટ્રેડનું ધ્યાન આપો. અને મોસ્ટ ઓફલી તમે કોમન કરશો, કોમન એટલે દરેક ટ્રેડને બધા જે પહેલું સેમિસ્ટર હોય છે એ સરખું હોય છે. જે આપણે વાત કરીએ કે એના એકમો SI યુનિટ છે, બરાબર. પછી MKS પદ્ધતિ, CGS, SI પદ્ધતિ, એવું જે છે ઘણા જે છે. પછી હેન્ડ ટૂલ્સ છે, બરાબર. પછી અલગ અલગ ટૂલ્સો છે. તો આ જે છે આ કોમન પ્રશ્નો થયા, બરાબર. મેજરિંગ ટૂલ્સ છે, હેન્ડ ટૂલ્સ છે. તો આ ટાઈપના પ્રશ્નો તમારે કરી લેવાના, કેમ કે એ દરેક ટ્રેડમાં સમાન આવે છે બધા માટે. જે પહેલું સેમિસ્ટર, પહેલા સેમિસ્ટર પદ્ધતિ છે તો, અને હવે મતલબ કે જે વર્ષ કહીએ કે 1 વર્ષ 2 વર્ષ, તો જેને 1 વર્ષનો કોર્સ છે તો એમના મતલબ કે પહેલાં જે છે 8થી 10 ટોપિક જે છે કોમન હોય છે. મોસ્ટ ઓફલી બધા ITMમાં જે ભણતા છે એમને ખબર હશે. મેં તો ભણાવેલું છે એટલે મને ખબર છે કે અગાઉ સેમિસ્ટર પદ્ધતિ હતી અને હવે વર્ષ વાઇઝ જે વર્ષ પ્રમાણે હોય છે. તો આ કોમન પ્રશ્નો પણ એની પણ ચર્ચા કરીશું કે કયા પ્રશ્નો કોમન પૂછાશે. તો એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં બનાવશું. અને બીજા બનાવેલા છે એ તમે પ્લેલિસ્ટમાં જઈને તમારે ચેક કરવું પડશે. તો અહીં તમારે સૌપ્રથમ અમારી ચેનલમાં આવવાનું રહેશે, બરાબર. અથવા તો યુટ્યુબમાં સર્ચ કરવાનો @TR એજ્યુકેશન, તો આ ટાઈપનો લોગો, બરાબર, અને @TR એજ્યુકેશન લખેલું છે, બરાબર. તો એના પર તમારે આના ઉપર ક્લિક કરવાનું રહેશે.
આના પર ક્લિક કરશો, બરાબર, આના પર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું જોવા મળશે. આ ટાઈપનો અમારી પ્રોફાઇલ જોવા મળશે. એની અંદર તમે નીચે અહીં જુઓ છો પ્લેલિસ્ટ લખેલો છે. પ્લેલિસ્ટ પર તમારે ક્લિક કરવાનું, બરાબર. પ્લેલિસ્ટમાં ક્લિક કરશો ને એટલે જે હેલ્પરના જે સિલેબસ છે, જે જીએસઆરટીસી એની વેબસાઇટ ઉપર મૂકેલો છે અને આપણે ચર્ચા પણ કરેલી છે કે જે એનો આપણે ટેલિગ્રામમાં પણ એનો સિલેબસ મૂકેલો છે, બરાબર. તો જે ઓફિશિયલ સિલેબસ છે ને, ઓફિશિયલ સિલેબસ તમને જે છે વેબસાઇટ ઉપરથી પણ મળી જશે ને આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ પડ્યો છે અને ફરીથી હું ગ્રુપમાં પણ મૂકી દઈશું ને ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશું જે 50 માર્ક્સનું ટેકનિકલ છે. તો એ જે છે ટેકનિકલ વિષય પ્રમાણે, જે ટેકનિકલ સિલેબસ પ્રમાણે આપણે 22 વિડીયો બનાવેલા છે ટોપિક વાઇઝ, ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ, એન્જિનના પ્રકારો વિશે, બેઝિક એસઆઈ એન્જિન, સીઆઈ એન્જિન, બરાબર. તો એવા 22 વિડીયો બનાવેલા છે, બરાબર. અને ટોપિક વાઇઝ જો આટલું તમે ક્લિયર કરશો તો તમારો જે છે ફંડામેન્ટલ ક્લિયર થઈ જશે. આમાં મોસ્ટ ઓફલી તમને ડિટેલમાં માહિતી આપી છે, એટલે આટલા 22 વિડીયા તમે ક્લિયર કરશો તો 100% તમે જે વાત કરીશું ટેકનિકલમાં તમે અંદાજે 40+ માર્ક્સ 100% લાવશો એવી હું ગેરંટી આપું છું. કારણ કે આ 22 વિડીયો છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને મેં આમાં જે છે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે મેં વ્યવસ્થિત વિડીયો બનાવે છે ડિટેલ માહિતી સાથે. એટલે કે તમારે બીજા બુક તમે નહીં ખરીદો તો પણ ચાલશે. એનું કારણ છે કે આ જે મેં સ્ટાન્ડર્ડ બુકોમાંથી લઈને વિડીયો બનાવેલા છે એને ડિટેલમાં માહિતી આપેલી છે. એક વખત જોઈ લેજો અને પછી બુકો કે અલગ ખરીદજો. ખોટો તમે જે પૈસો વેડફશો ઓનલાઈન કોર્સ માટે, બુક માટે, એ પહેલાં તમે આ ફક્ત વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. પછી તમારે બુકો ખરીદવી, ઓનલાઈન કોર્સ ખરીદવો એ તમારી મરજી, બરાબર. પણ ખાસ આ ધ્યાન રાખજો કે એક વખત આ વિડીયો જોજો. પછી સ્વમૂલ્યાંકન માટેના 5 વિડીયો છે, ટેકનિકલ નોન ટેકનિકલના 8 વિડીયો છે, પછી ગુજરાત વર્તમાન બનાવવું આ ના જોતા, બરાબર. કેમ કે હવે એનું જૂનું થઈ ગયું, એનો કોઈ મતલબ નથી. એન્જિનિયર ડ્રોઈંગ 5 થી 6 માર્ક્સનું પૂછાય છે. તો આટલા પણ આ જે છે 4 વિડીયો ક્લિયર કરશો એટલે એન્જિનિયર ડ્રોઈંગના 6 થી 7 માર્ક્સ તમારા ક્લિયર, બરાબર. સામાન્ય વિજ્ઞાનના જે 4 વિડીયો છે એ પણ જોજો, એમાંથી પણ 2-4 માર્ક્સનું આવી જાય તો તમને ફાયદો થાય. એના પછી મિકેનિક, ડીઝલ અને એમએમવીના સ્પેશિયલ 22 વિડીયો બનાવેલા છે તમારી માટે. કોમન ટેકનિકલ પ્રશ્નો કેટલા? 22. આટલા પણ ક્લિયર કરશો તો પણ તમને ઘણો આઈડિયા આવી જશે. એના પછી મિકેનિક મોટર વ્હીકલના 6 વિડીયો છે. પછી ગુજરાતી વ્યાકરણના 3 વિડીયો, એ પણ ખાસ જોઈ લેજો. પછી ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો ઇતિહાસ 22 થી 23 માર્ક્સનું પૂછાય છે. તો આ 19 વિડીયો ગુજરાતના ઇતિહાસના છે અને ગુજરાતની ભૂગોળના 13 વિડીયો છે. તમારે બીજું કોઈ બુકની જરૂરી નહીં પડે. હેલ્પરના પેપર અગાઉ જે પૂછાયેલા છે એ પેપર અને મેં મારી રીતે બનાવેલા છે, એ 20 વિડીયો બનાવેલા છે. એટલું એ તમે પણ જોઈ લેજો, ઘણો આઈડિયા આવશે. પછી વેલ્ડર એમસીક્યુ, આ જે જૂના વિડીયો છે બધા કામ આવશે, એક પણ ખરાબ નથી. અથવા તો તમને એવું લાગે કે આ જૂના કામ આવશે, બધા કામ આવશે. વેલ્ડરના 4 વિડીયો બનાવેલા છે. પછી દરેક ટ્રેડના જે કોમન પ્રશ્નો છે, ફિટરના, મિકેનિક, ડીઝલના, એમએમવીના, વેલ્ડરના, ઇલેક્ટ્રિશિયનને બીજા અહીંયા, તો એ 3 વિડીયો બનાવેલા છે. વેલ્ડર, ફિટર, ટર્નરના 6 વિડીયો છે, એ પણ જોઈ લેજો. પછી ઇલેક્ટ્રિશિયનના 4 વિડીયો છે. મિકેનિક, ડીઝલ અને મિકેનિક મોટર 16 વિડીયો છે, આ પણ જોજો, ઘણો તમને ફાયદો થશે. એના પછી કોમ્પ્યુટરના 13 વિડીયો છે. આ 13 વિડીયો જો તમે ક્લિયર કરશો તો તમારા 10 માર્ક્સ રોકડા. તો આટલું તમારા માટે ફ્રીમાં છે, તો કોઈ બુકની પણ નહીં જરૂર પડે. અને અગાઉ પણ આટલા જ વિડીયોમાંથી છોકરાઓ તૈયાર કરી અને ગયા હતા અને હાલ હેલ્પરમાં નોકરી કરી રહ્યા છે. આ તમારી સામે જે છે ઉદાહરણો છે કે આની અંદરથી જ તૈયારી કરીને છોકરાઓ ગયા હતા અને આજે બિંદાસથી જીએસઆરટીસી હેલ્પર તરીકે નોકરી કરી રહ્યા છે. તો તમે પણ કોની રાહ જુઓ છો? જે સમય મળ્યો છે સદુપયોગ કરો અને આજથી જ વિડીયો ચાલુ કરી દો. લખતા જાઓ અને જોતા જાઓ, વિડીયો જોતા જાઓ, લખતા જાઓ, એટલે તમને ઘણો આઈડિયા આવશે. આ તમારા માટે જોવા ના જોવા વિડીયો તમારા ઉપર ડિપેન્ડ રહેશે, બરાબર. અમે ફક્ત ને ફક્ત તમને સલાહ આપીએ, માર્ગદર્શન આપીએ
અને અમે જે સલાહ સૂચન આપીએ છીએ એ તમને 100% સચોટ હશે, કારણ કે અમે કાંઈ બુક નથી વેચતા કે નથી ઓનલાઈન કોર્સ વેચતા. અમે તો ફક્ત એટલા જ માટે આપીએ છીએ કે ભાઈ કોઈ છોકરાની જિંદગી બનશે, બરાબર. જો સાચો ને સચોટ માર્ગદર્શન આપીએ છીએ અને કોઈકને કામ આવશે તો એની જે જિંદગી સુધરશે તો અમને આનંદ થશે, બરાબર. બીજું અમારે કંઈ નથી, કેમ કે અમે બુક નથી વેચતા કે ઓનલાઈન કોર્સ નથી. અમે ફક્ત ને ફક્ત ગુજરાતના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ પૂરું પાડવાનો એક નિશ્ચય કર્યો છે. અને એ જે છે શિક્ષણ યજ્ઞનો તમે પણ ભાગ આપી શકો છો લાઈક વિડીયોને અને શેર કરીને. જેટલું તમે શેર કરશો એટલું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કામ આવશે. અગાઉ પણ હજુ પણ ફોન આવે છે, મેસેજ આવે કે સર તમારી ચેનલ અમને ઘણી લેટ મળી. શાયદ જો વહેલા અમને તમારી ચેનલ વિશે ખ્યાલ હોત તો આજે હું હેલ્પર હોત. તો એવા અફસોસ ના રહે એટલા માટે આપણે વધુમાં વધુ મતલબ કે તમને વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ વિડીયો શેર કરો, જેથી કરીને બીજાને પણ ભવિષ્ય સુધરે. જેને પાસે પૈસો છે, જેને સગવડતા છે, એમના માટે કોઈ ચિંતા નથી, પરંતુ જેની પાસે સગવડતા નથી, જેની પાસે પૈસો નથી, જે નોકરી કરી રહ્યો છે, બરાબર, અને એને સરકારી નોકરીની તૈયારી કરવી છે, તો એમના માટે આપણે આ ખાસ પ્લેટફોર્મ ચાલુ કરેલું છે. અને વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આમાં જોડાય તો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને લાભ થાય. આભાર દોસ્તો.